ગંભીરા દુર્ઘટનાની અંદર આજે 20 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે અને એક યુવાન હજુ પણ લાપતા છે। ત્યારે આજે 6 દિવસ થયા અને આપણે ઘણી બધી વાર રજૂઆતો કરી છતાં તંત્રએ પેટનું પાણી હલાવ્યું નહીં અને આ જે ઘટના ના બને એની તકેદારીના ભાગરૂપે આપણે જેટલી રજૂઆતો કરી એને ધ્યાનમાં લીધી નહીં અને ત્યારે પહેલા જે બ્રિજ બંધ કરવાનો હતો એ બ્રિજ ત્યારે બંધ ના કર્યો અને આજે ઘટના થયાના 6થા દિવસે એટલે ગઈકાલે સાંજે એટલે 5મા દિવસે આજે સ્માર્ટ તંત્રના અભણ અધિકારીઓનું બુદ્ધિનું પ્રદર્શન તમે જુઓ કે આ બ્રિજ પર અવર જવર બંધ થાય તે માટે દિવાલ ચણી દેવામાં આવી અને આ દિવાલ ચણી તો લીધી પણ એ દિવાલ ચણી એના બ્રિજની અંદર એટલે કે તંત્રના જે પ્રમાણેના રેસ્ક્યુ ટીમની અંદર જે વાહનો કામે લાગેલા છે એમાં પૈકી 3 વાહનો હજુ અંદર છે અને આ દિવાલ ચણી દેવામાં આવી છે। હવે આ વાહન નીકળશે કેવી રીતના અને આ વાહનને નીકળવા માટે આ દિવાલ તોડશે તો આ જે અધિકારીઓ છે એમને હું કહેવા માંગુ છું કે પ્રજાના પૈસાનો ખોટો વેડફાટ તમે બંધ કરો। આ કામ તમારે પહેલા કરવાનું હતું, બ્રિજ બંધ કરવાની જે વાત છે એ તમારે દિવાલ પહેલા ચણવાની હતી અને આજે 6 દિવસ થયા અને 6થા દિવસે તમે આ દિવાલ ચણો છો અને દિવાલ ચણ્યા પછી પણ તમે શું સાબિત કરવા માંગો છો? આજે તમારી પાસે તંત્ર ખડે પગે 6 દિવસથી ઊભું છે, આટલા પોલીસ કર્મીનો સ્ટાફ છે, NDRF ટીમ છે, તમામ જગ્યાઓ પર તમારો સ્ટાફ છે, તો આજે ચણતર કરવામાં આવ્યું છે ખોટા પૈસાનો વેડફાટ તમે વાહનો અંદર રાખીને તમે ભાન ભૂલી ગયા હતા, તમારી પાસે બેરિકેડ નહોતા, જ્યારે તમારે જે કામ કરવાનું હતું એ કામ તમે કર્યું નહીં અને પ્રજાના પૈસાનો વેડફાટ કરો છો એટલે આવા અધિકારીઓ અભણ છે એવું મને લાગે છે અને આ અધિકારીઓએ ખબર નહીં હજુ પણ શું ભાંગ પીને બેઠા છે એવું મને લાગે છે કે કેમ કે એમને કઈ રીતના કામગીરી કરવી છે ને એ બોખલાઈ ગયા છે। માટે હું પ્રજાને પણ હજુ કહેવા માંગુ છું કે પ્રજાના પૈસાનો આવા અભણ અધિકારીઓ જો આવો વેડફાટ કરતા હોય અને આવું બુદ્ધિનું પ્રદર્શન કરતા હોય તો તમારે સમજવાની હવે જરૂર છે।